છોટાઉદેપુર જિલ્લો કુદરતી સંપદા ધરાવતો જિલ્લો છે, જ્યાં નદીના ખળખળ વહેતા પાણીના વહેણો છે, નયનરમ્ય વિશાળ લીલાછમ જંગલો છે, જે અહીંની પ્રજાને કુદરતે આપેલી એક ભેટ છે. પરંતુ તેની જાળવણી રાખવી પણ તેટલી જ કઠિન છે, કેમ કે દર થોડા દિવસ બાદ અહીં આગ લાગવાની ઘટના ઘટે છે. આગ લાગે ત્યારે કહેવત પ્રમાણે સૂકા ભેગું લીલું પણ બળે છે. તો આવી આગ ન લાગે અને જો લાગે તો તેને નિયંત્રણમાં લેવા માટે વન વિભાગના કર્મચારીઓ 24 કલાક પહેરો ભરે છે. આ કુદરતી સંપદાને જોવા અને માણવા માટે દેશ પરદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ગુજરાત આવતા હોય છે. ત્યારે હાલ હોળી બાદ ગ્રામીણ વિસ્તારોમાં ડુંગરો નવડાવવાની પ્રથા તેમજ મહુડા હોળીની સિઝન માટે કરાતી સાફ સફાઈના કારણે પણ જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આવી દુર્ઘટના ન બને તેના માટે વન વિભાગ સજાગ રહે છે. આજરોજ મોજે સિંગલા ગામે વન વિસ્તારમાં આકસ્મિક દવ લાગવાનો બનાવ બન્યો હતો. ત્યારે અમારા વન વિભાગનો સ્ટાફ સતત આ રીતે દવ નિયંત્રણ માટે ટુકડી બનાવીને પેટ્રોલિંગ કરતો હતો અને એ દરમિયાન નજીકમાં હોય સિંગલા ગામે લાગેલ દવને તરત જ એને કાબૂમાં લેવામાં આવેલ છે. અને આ ઉનાળાની સિઝન દરમિયાન હોળીના તહેવારોની આસપાસ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં ક્યારેક ડુંગર નવડાવવાની જે બાધા રાખવામાં આવે છે એ બાધાઓના કારણે દવ ક્યારેક વધતો જોવા મળે છે. પરંતુ હાલમાં આ વન વિભાગ છોટાઉદેપુર વર્ષોથી જાગૃતતા ફેલાવી રહી છે અને એ ને અંકુશ લાવવા માટે પણ ખૂબ પ્રયત્નો કરવામાં આવેલા છે. મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિના સમયે આગ લાગવાની ઘટનાઓની ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે. ત્યારે વન વિભાગની ટીમો હાથમાં ટોર્ચ લઈને રાત્રિમાં પણ જંગલોમાં પહેરા ભરી પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને જાણે કે જંગલોને અને તેમાં વસતા પ્રાણીઓને કહી રહ્યા હોય કે તમે આરામથી સૂઈ જાઓ, અમે તમારી રક્ષા માટે અહીં અડીખમ ઊભા છીએ. તો આ રીતે કર્મશીલ વન વિભાગની ટીમો રાત્રિ દરમિયાન પણ જંગલો ખૂંદી અને પહેરો ભરી પોતાની ફરજને પ્રામાણિકતા, નિડરતા અને દ્રઢ સંકલ્પથી નિભાવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના લીલાછમ જંગલોમાં ઉનાળામાં દવ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ અહીં જે છોટાઉદેપુર જિલ્લાના જે કર્મશીલ કર્મચારીઓ છે જે સમય સૂચકતા સાથે જ આ જે ઘટના હોય છે તે ઘટના ઉપર પહોંચી જતા હોય છે અને તેના આગ ઉપર અંકુશ મેળવવાના પ્રયત્નો કરતા હોય છે. આપ સીધા જ લાઈવ જોઈ રહ્યા છો કે છોટાઉદેપુર જિલ્લાના સિંગલા ખાતેનો આ જે જંગલનો જે પટ છે તેમાં દવ લાગ્યો છે. તે દવ લાગવાની જે ઘટના છે તે ઘટના આપ સીધા જ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર લાઈવમાં જોઈ શકો છો કે તે વન અધિકારીઓ છે, વન કર્મચારીઓ છે, તે આ દવ ઉપર અંકુશ મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે, પોતાના સઘન પ્રયાસો કરી રહ્યા છે અને આગ લાગવાની ઘટના જે બને છે તેના ઉપર કેવી રીતના અંકુશ મેળવતા હોય છે તે આપ સીધા જ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર સમગ્ર જે ઘટનાક્રમ છે આપ જોઈ રહ્યા છો. આ સાથે સાથે આ દવ લાગવાની ઘટના ન બને તે માટે રાત્રિ દરમિયાન પણ પહેરા ભરી અને છોટાઉદેપુર જિલ્લાના લીલાછમ જંગલોની રક્ષા કરતા આવ્યા છે. સલામ છે છોટાઉદેપુર જિલ્લાના વન કર્મચારીઓને, વન અધિકારીઓને. તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.